લાસ્ટ ટાઈમ આપણે છેલ્લે શું મેળવ્યું? પદ તફાવત જે છે એ m n લેમ્ડાના ફોર્મમાં માપવો થોડો અઘરો છે, તો એટલા માટે આપણે x d અને d ના ફોર્મમાં સૂત્ર મેળવ્યું પદ તફાવતનું, બરાબર. અને x d અને d કયા એકમમાં હોય ભાઈ? મીટર. ધ્યાન આપજો બધા, બુકની કોઈ જરૂર નથી, સાહેબ સાચું જ ભણાવે છે. ઓકે, જુઓ આપણે લાસ્ટ ટાઈમ એવું કહ્યું કે ભાઈ n લેમ્ડા પદ તફાવત માપવો અઘરો છે, બરાબર. એનું કારણ શું હતું? લેમ્ડા માપી શકાય છે. જુઓ તમને કહી દઉં, આપણે કહીએ છીએ રાતા રંગના પ્રકાશની તરંગલંબાઈ ધારો કે 4000 એંગસ્ટ્રોમ છે, પણ મતલબ શું કહેવાય? તમે રાતા રંગના પ્રકાશની તરંગલંબાઈ માપી. કોઈની ફી ભરાઈ ગઈ હોય અત્યારે કે શનિવાર સુધીમાં એવા કોઈ છે અહીંયા પહેલા બીજા સેમની બંને? કોઈ નહીં. આ તો વિડિયોમાં તમારે ફીઓ આપણે ચલાવવા જો સાયલેન્ટ. રાતા રંગના પ્રકાશની તરંગલંબાઈ ધારો કે 4000 એંગસ્ટ્રોમ છે, તો આ જે છે 4 × 10⁻⁻7 મીટર, બરાબર. આ માપી શકીએ. લેમ્ડા મતલબ શું હોય ભાઈ? જસ્ટ આટલું અંતર, નથિંગ. આટલું અંતર શું કહેવાય? લેમ્ડા કહેવાય. પણ જો અહીંયાથી હું આમ કરું તો 2 લેમ્ડા, અહીંથી આમ કરું તો 3 લેમ્ડા. હવે એમ કહું છું કે ભાઈ આ ટ્યુબલાઇટ થી આ વસ્તુનું અંતર કેટલા લેમ્ડામાં છે? તો ના ખબર પડે ને કે ભાઈ કેટલા દોલન થાય છે. લેમ્ડા ફક્ત કેટલા દોલનનું અંતર છે? એક દોલન. કે અહીંયાથી સ્ટાર્ટ કરો શૃંખથી અને પછી આખું ચક્કર પૂરું કરે તો આ લંબાઈ આટલી થાય. પણ પછી આ કેટલા દોલન છે? એક દોલન છે, 2 છે, 3 છે, 4 છે, ખબર પડે નહીં. તો એટલા માટે લાસ્ટ ટાઈમે કીધું લેમ્ડા માપી શકાય. લેમ્ડા માપી શકાય છે ખરો, પણ શું નથી માપી શકાતું? n લેમ્ડા. કેટલા દોલન જાય છે અંતર કાપવા માટે? કે 5 મીટરમાં અંતર કાપવું હોય અને પ્રકાશને તો કેટલા દોલન પૂરા કરશે એની વાત છે, બરાબર. તો આપણે જે લાસ્ટ ટાઈમ S2p - S1p બરાબર x/d આ સૂત્ર આપણે જોયું. ચલો આ સૂત્ર તો આપણું પદ તફાવતનું. ક્લિયર? હવે આ સૂત્ર આપણે બે રીતે એપ્લાય કરી શકીએ કે એક આ પદ તફાવત જો સહાયક વ્યતિકરણ માટે હોય તો સૂત્ર શું બનશે? n લેમ્ડા. આપણે આગળ બે સૂત્રો ભણ્યા હતા પદ તફાવતના. સહાયક માટે શું હતું? n લેમ્ડા અને વિનાશક માટે 2n + 1 લેમ્ડા/2, બરાબર. અહીંથી આપણે બે કન્ડિશન બનાવીએ કે ભાઈ સહાયક વ્યતિકરણ માટે શું થાય ભાઈ? n લેમ્ડા જે પદ તફાવત છે કોના બરાબર થવો જોઈએ? xd/d, બરાબર. આ બે બાજુ કમ્પેર કરી નાખીએ આપણે. હવે અહીંથી આપણને શું મળશે? આ સૂત્ર જે બે સરખાયા એ આપણને શેમાં હેલ્પ કરશે? જો લાસ્ટ ટાઈમ આપણે આ ફિગર ડ્રો કરી હતી. બરાબર. હવે આની વાત કરીએ આપણે કે P બિંદુ કેટલા અંતરે છે ભાઈ? x. ક્યાંથી માપીએ છીએ આપણે? સેન્ટર લાઈનથી. તો યાદ રાખો આ ક્વેશ્ચનમાં જે પણ અંતર માપવાના છે બધા આપણા સેન્ટર લાઈનથી માપવાના છે, બરાબર. ઓકે, તો વચ્ચે શું મળે? અહીંયા મધ્યસ્થ અધિકતમ મળે. પછી શું મળે ક્રમમાં? પ્રથમ ન્યૂનતમ, પછી પ્રથમ અધિકતમ, પછી દ્વિતીય ન્યૂનતમ મળે. ઓકે, આ એક અલગ અલગ આપણને વેલ્યુ મળે છે. હવે માની લો કોઈએ મને પૂછ્યું કે ભાઈ દ્વિતીય અધિકતમ કેટલા અંતરે રચાય છે? દ્વિતીય અધિકતમ કેટલા અંતરે રચાય છે? તો સેન્ટર થી અંતર માપવું પડે. ઓકે, હવે સેન્ટર થી આપણે માપીશું, બરાબર. આ રીતે કે ભાઈ સેન્ટરમાં મધ્યસ્થ અધિકતમ છે, પછી પ્રથમ ન્યૂનતમ, પછી પ્રથમ અધિકતમ, પછી દ્વિતીય ન્યૂનતમ અને પછી દ્વિતીય અધિકતમ. અહીંયા મળી ગયું. અહીંયા પોઈન્ટ ધારો કે છે P, દ્વિતીય અધિકતમ, બરાબર. તો આ અંતર મારે માપવું છે. ધારો કે અંતર છે આપણું x જેટલું. તો આ અંતર કેટલું થાય? તો અહીંયાથી આપણે એ સૂત્રમાંથી માપી શકીએ.
કે આમાં કોને કરતા બનાવવાનો x ને, તો x બરાબર શું આપશે જે તે નંબરના અધિકતમની સેન્ટરથી અંતર આપશે બરાબર. x is equal to n lambda d upon d આ સૂત્ર છે મળશે. હવે ક્વેશ્ચન એ થાય કે તમને રકમમાં દાખલો કોઈ પૂછે તો રકમમાં તમને લેમ્ડા આપ્યો હશે કે આપણે રાતા રંગના પ્રકાશથી આ પ્રયોગ કરીએ છીએ તો એના માટે લેમ્ડા ફિક્સ હશે. ઓકે કેપિટલ D શું અંતર છે આપણું આ બે વચ્ચેનું એ આપણે મીટરમાં આપેલું આટલા મીટર અંતર છે. સ્મોલ d બે સ્ટ્રીપ વચ્ચેનું અંતર છે તો એ પણ આપણે આપ્યું છે. તો પ્રોબ્લેમ ક્યાં છે તમને એવું કોઈ પૂછે કે દ્વિતીય અધિકતમનું અંતર કેટલું તો તમારે અહીંયા શું કરવું પડશે x શોધવા માટે શું વેલ્યુ લેવી પડશે n કેટલો થાય તો દ્વિતીય અધિકતમ માટે m ની વેલ્યુ કેટલી લેશો તો નંબર પ્રમાણે n બરાબર 1 લઉં તો પ્રથમ અધિકતમ 2 લઉં તો દ્વિતીય અધિકતમ 3 લઉં તો દ્વિતીય અધિકતમ. કઈ રીતે જુઓ m ને નથી બોલતા આપણે આ સૂત્ર કયું છે આપણું n લેમ્ડા છે. ચલો m ની વેલ્યુ 1 મૂકી દો તો શું મળશે લેમ્ડા. તો આ લેમ્ડા એ શું આવે પ્રથમ અધિકતમ આવે હવે કે નહીં. ઓકે પછી n બરાબર 2 મૂકી દઉં અહીંયા તો શું આવે 2 લેમ્ડા. તો 2 લેમ્ડા શું આવે દ્વિતીય અધિકતમ આવે. સમજાય છે. તો જે n ની વેલ્યુ તમે પસંદ કરશો ને ભાઈ એ નંબરનું અધિકતમ રચાશે બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ કે ભાઈ દ્વિતીય અધિકતમ માટે n બરાબર 2 લેતા તો શું મળશે x બરાબર 2 લેમ્ડા d upon d. ક્લિયર. ઓકે હવે કોઈ એવું પૂછે કે ત્રીજાનું અંતર શું થાય તૃતીય અધિકતમ. ઠાકોર જય બલદેવભાઈ છે આ ક્લાસમાં કોઈ ખબર હોય એવું મેથ્સ ના ક્લાસ. ઓકે 3 માટે શું આવે ભાઈ હા આ આવી દ્વિતીય અધિકતમ પછી શું આવે તૃતીય ન્યૂનતમ પછી તૃતીય અધિકતમ અહીંયા વેલ્યુ મળશે તો આ અંતર કઈ હશે. ક્લિયર. ઓકે તો 3 માટે શું લખવાનું 3 લેમ્ડા d upon d. તો હવે આ બીજા નંબરના અધિકતમનું અંતર છે પેલું ત્રીજા નંબરનું અંતર છે તો આવા અંતરોને અલગ અલગ પાડવા માટે આપણે શું લખીએ છીએ x2 2 for બીજા નંબર બરાબર. એ જ રીતે x3 લખું તો ત્રીજા નંબર તો શું આવશે 3 લેમ્ડા d upon d. બરાબર. હવે આપણે શરત મેળવીએ વિનાશકની ન્યૂનતમની. તો હવે આ જ પદ તફાવત જે છે કોના બરાબર થાય તો વિનાશક વ્યતિકરણ રચાય 2n + 1 લેમ્ડા બાય 2. તો વિનાશક વ્યતિકરણ માટે xd upon d બરાબર 2n + 1 લેમ્ડા બાય 2. અહીંયા હું તમને થોડો સુધારો કરાવવાનો છું બરાબર. તો અહીંયા પણ તમે x ને ઇક્વેશનો કરતા બનાવો તો એ પણ આપણે અંતર મળશે. x બરાબર 2n + 1 લેમ્ડા * d ડિવાઇડ બાય 2d આવશે. પછી સહાયકની અંદર આપણે x સિમ્બોલ એપ્લાય કરીએ છીએ x2 x3 રીતે. હવે આ વિનાશક છે તો આને આપણે સિમ્બોલ એપ્લાય કરીએ x ડેશ. તો x2 ડેશ નો શું મતલબ એનો x2 ડેશ મતલબ દ્વિતીય ન્યૂનતમનું અંતર. દ્વિતીય ન્યૂનતમનું અંતર. x3 ડેશ કહું તો તૃતીય ન્યૂનતમનું અંતર. તો આપણે શું કર્યું ભાઈ કે જો આના માટે પણ તમે x સિમ્બોલ લો x2 અને x3 તો શું ખબર ના પડે આપણને હા કે ભાઈ અધિકતમ છે કે ન્યૂનતમ છે. કેમ કે ત્રીજા નંબરના બે મળવાના તૃતીય ન્યૂનતમ પણ મળશે તૃતીય અધિકતમ મળવાનું છે. તો સિમ્બોલને આપણે થોડા ડિફરન્ટ રાખ્યા ડેશ અને ડેશ વગરના બરાબર. તો ડેશ સિમ્બોલ કોના માટે રિઝર્વ છે આપણો વિનાશક માટે બરાબર. ઓકે તો સેમ લેંગ્વેજ અહીંયા આપણે એપ્લાય કરીએ કે ભાઈ દ્વિતીય ન્યૂનતમ માટે શું લખાશે x ડેશ લખાય ને x ડેશ 2 બરાબર n બરાબર 2 મૂકી દો 5 લેમ્ડા d upon 2 આવું આવ્યું. હવે તમે જે સુધારો કરાવવા માંગુ છું બરાબર એની ઉપર જઈએ આપણે. બુકમાં થોડું ખોટું છે બરાબર. બે ત્રણ બુક મેં ચેક કરી તેમાં થોડું અલગ છે. જૂની બુકમાં પણ થોડી કોન્ટ્રોવર્સી હતી આવી સમજો. આપણે કામ કરીએ
ન્યૂનતમ મને કઈ વેલ્યુ માટે મળશે? તો પ્રથમ ન્યૂનતમ ક્યાંથી સ્ટાર્ટ થાય? પદ તફાવતમાં λ/2 થી. λ/2 થી. ચલો તો λ/2 પછી બીજું ક્યારે આવે? આગળ જાઓ 3λ/2. ત્રીજું ક્યાં આવે? 5λ/2. આ રીતે. બરાબર? ઓકે. તો આ પ્રથમ છે, આ દ્વિતીય છે, આ તૃતીય છે. આવો આપણને મળે. પ્રોબ્લેમ ક્યાં થાય? મેં શોધ્યું કયા નંબરનું? દ્વિતીય. તો દ્વિતીય માટે વેલ્યુ કેટલી થવી જોઈએ? 3λ/2. અને આપણે કેટલી થઈ? 5λ/2. કયા નંબરની વેલ્યુ છે? તૃતીય. તારો મતલબ શું કે ભાઈ n ની વેલ્યુ મૂકીએ આપણે તો એ પ્રમાણે આપણે વેલ્યુ મળતી નથી. આની અંદર એક ક્રમ આગળ મળી જાય છે અને આ થોડી ભૂલ છે. એટલા માટે આપણે 2n + 1 નહીં પણ સિરીઝ આપણે લઈએ છીએ 2n - 1. તમે આવું કરશો ને ભાઈ તો આ આપણી સિરીઝ તો નહીં જ બદલાય, એની એ જ રહેવાની છે. પણ વસ્તુ શું થાય કે જો તમે આની અંદર n ની વેલ્યુ 1 લઈ લો, જો આ ફરક આપ્યો છે 2n + 1 λ/2 2n - 1 λ/2 આવું છે. n ની વેલ્યુ 1 લઈ લઉં તો n ની વેલ્યુ 1 લેવાથી મને કયું ન્યૂનતમ મળવું જોઈએ? કઈ અપેક્ષા રાખી આપણે? પહેલા નંબર 1 પેલામાં નંબર 1. હવે અહીંયા નંબર 1 લેવાથી અહીંયા ચેક કરો, અહીંયા 1 મૂકો λ/2 મળી, અહીંયા 1 મૂકો 3λ/2. સમજાય છે? તો આપણું નંબર સિસ્ટમને જો ફોલો કરવી છે તો કયું સૂત્ર યોગ્ય છે આપણું? 2n-1. બરાબર? તો હવે આપણો એક સુધારો કયો રહેવાનો? જે લાસ્ટ ટાઈમ આપણે જે આ લખી દીધું શરતો આપણી, એમાં શું લખી દેવું તમારે? -1 લખી દેવાનું. ક્લિયર? તો આપણા નંબર પ્રોપરલી પેલાને બંધ બેસે છે. ચલો પછી કડામાં શું સૂત્ર હતું? 2n - 1 પાઈ, સોરી 2n + 1 પાઈ લખી દીધું. એમાં શું કરી દેશો? 2n - 1 પાઈ. એમાં n ની વેલ્યુ 1 લઈ લો, પાઈ મળે. તો પાઈ માટે કેવું મળતું આપણને? પહેલા નંબર. આઈડિયા આવે છે? ચલો ઓકે. તો અહીં સુધારો કરી નાખીએ. શું લખી દઈએ યાર? 3λ/2. ઓકે. તો માટે શું લખીશું? x3' શું હશે? 5λ/d/2d. ક્લિયર? આટલા સુધી આપણે ભણ્યા. હવે ક્વેશ્ચન એ પૂછાય કે આ જે બધા અંતર શોધ્યા મેં x2 x3 x2' x બધા અંતર કોની સાપેક્ષે માપેલા છે? ઓની સાપેક્ષે. મતલબ સેન્ટર લાઈન થી આમ ઉપર માપેલા છે. સીધી વસ્તુ છે ભાઈ. મારે સ્કેલ થી ડિસ્ટન્સ માપવું હોય તો 0 નો સ્કેલ હું કેમ મૂકું? પહેલા પોઈન્ટે મૂકું પછી જેની સાપેક્ષે માપું ને, એમાં એવું છે. પણ મને કોઈ એવું પૂછે કે ભાઈ દ્વિતીય પાંચમું અધિકતમ અને ચોથા અધિકતમની વચ્ચેનું અંતર કેટલું થાય? પાંચમા અધિકતમ અને ચોથા અધિકતમનું અંતર કેટલું થાય? બેની વચ્ચેનું અંતર. તો હું શું કરીશ? 0 થી 5 માનું માપું, O થી 5 માનું માપું, પછી O થી ચોથાનું માપું અને પછી બેને માઈનસ. એ જ કોન્સેપ્ટ થાય ને? તો હું શું કરીશ? પાંચમાનું અંતર x5 લખાય, પાંચમાનું અંતર x5, ચોથાનું અંતર x4. તો શું કરવાનું? x5 - x4. તો શું મળ્યું આપણને? બે જે હતા એની વચ્ચેનું અંતર. હવે બુકની અંદર 365 પેજ નંબર કાઢો. પેજ નંબર 365 અને 366 આ બંને પેજની જરૂર પડશે અત્યારે આપણે. સૌથી પહેલા 366 કાઢો છો. તો આજે આપણે અત્યારે હવામાં વાતો કરીને ભાઈ, અવાજ નહીં આવે જોબડા. જે આપણે આમ હવામાં હાથ લઈએ છીએ, પહેલું બીજું ત્રીજું ચોથું આ બધી વાત કરીએ છીએ, એને પ્રેક્ટિકલી કેવી રીતે રિપ્રેઝન્ટ કરાય? તો તમને જો એક ફિગર આપેલી છે, યંગે જે પ્રયોગ કર્યો એની એક ફિગર છે જેની અંદર ઉદ્ગમમાંથી પ્રકાશ નીકળે પછી કઈ સ્લીટ ઉપર જાય?
પહેલી સ્લીટ પર, પછીની સામે કોણ આવે? બે સ્લીટ. કેમ બે સ્લીટ મૂકી? બે ઉદ્ગમ મેળવવા માટે. અને પછી પાછળ શું રાખ્યું? એને પડદો રાખ્યો. અને પડદા પર લાઈનો જોવા મળે, લીટીઓ. એ જ લાઈન છે ને ભાઈ, એ એક્ચ્યુઅલમાં કેવી દેખાય? તો નીચે દોરી જુઓ, બ્લેક એન્ડ વ્હાઈટ પટ્ટા દેખાય છે. હવે રિયલમાં છે શું? તો મેં આગળ કહ્યું હતું કે જો આપણે સ્લીટમાં જે કાણા પાડીએ છીએ, જે સ્લીટ બનાવીએ છીએ, એ જો આપણે એકદમ પોઈન્ટ જેવા હોય, એકદમ કાણા છિદ્ર પાડેલા હોય, તો સામે દિવાલ પર જે વ્યતિકરણ રચાય ભાત પ્રકાશ મળે એ કેવા આકારનો હોય? મતલબ સર્કલમાં હોય. પણ જો આપણે એ સ્લીટ એકદમ પાતળી પટ્ટી ઊભી કાપીએ, આ પેજ જે છે આ ચોપડીનું, એની વચ્ચેનું એકદમ પાતળી બ્લેડ જેવી પટ્ટી એમ કાપી લઉં ઊભી, અને પછી લાઈટ આપાત કરું તો દિવાલ પર પ્રકાશનો આકાર કેવો દેખાય? ઓબ્વિયસલી જેવી સ્લીટનો આકાર એવો પ્રકાશ દેખાય. તો અહીંયા એમને સ્લીટ કેવા આકારમાં કાપેલી છે ભાઈ? ઊભી પટ્ટી કાપી, એકદમ પાતળી દેખાય નહીં પણ એટલી બધી પાતળી, બ્લેડની ધાર આવે ને એટલી પાતળી પટ્ટી કાપેલી છે. બરાબર? ઓકે. તો સીધી વસ્તુ છે કે પડદા ઉપર આપણને જે ઇમેજ મળવાની છે એ સ્લીટ જેવી જ મળશે. આમાં જાણવાની વસ્તુ કઈ છે ભાઈ કે પહેલી લાઈન કેવી દેખાય તમને? બ્લેક ડાર્ક ભાગ છે, જ્યાં કોઈ લાઈટ હોતી નથી. તો ત્યાં શું રચાયું હોય? વિનાશક વ્યતિકરણ. પછી પાછું શું છે? વ્હાઈટ ભાગ છે, એકદમ વ્હાઈટ, મતલબ લાઈટ આવે છે, બ્રાઇટ છે. પછી ડાર્ક, પછી બ્રાઇટ, પછી ડાર્ક. આવી 1 બાય 1 પેટર્ન બને છે. અને આને કહેવાય વ્યતિકરણ ભાત. વ્યતિકરણ ભાત કહેવાય, ઇન્ટરફિયરન્સ ફ્રિન્જીસ કહેવાય. ફ્રિન્જ એક ડિઝાઇન બને છે. અને આવી ડિઝાઇન કોણ બનાવે છે ખબર છે? જે તરંગ હોય, જે વેવ હોય ને, એ જ આવી ડિઝાઇન બનાવી શકે. કે બે વેવ શૃંગ અને ગર્તમાં ગતિ કરતા કરતા ભેગા થાય ને પ્રકાશના તરંગો, ત્યારે આવી ડિઝાઇન બને. તમે એવું માની લો કે જો પ્રકાશના તરંગો, પેલા ન્યૂટને કહ્યું કે સૂક્ષ્મ કણોનો સમૂહ છે અને સ્ટ્રેટ લાઈનમાં જાય છે, તો બે પ્રકાશના કિરણ જો સ્ટ્રેટ લાઈનમાં જાય તો કે ડિઝાઇન બને આવી? ડિઝાઇન ત્યારે જ બને જ્યારે પ્રકાશ કેવું હોય? વેવ હોય, ભેગા થાય, સહાયક, વિનાશક, આવું થાય ત્યારે થાય. તો આ જે પેટર્ન છે ને ભાઈ, એ પ્રેક્ટિકલી પ્રૂફ છે 100% કે પ્રકાશ કયો સ્વભાવ ધરાવી જ છે? તરંગ. કણ ધરાવતો હોય કે ના ધરાવે બે નંબરની વાત છે, પણ તરંગ તો ધરાવે છે. બરાબર? ઓકે. હવે જુઓ, આ જે ડાર્ક ભાગ છે ને ભાઈ, એને આપણે થોડું અલગથી નામ આપ્યું. એને કહેવાય છે અપ્રકાશિત શલાકા. બહુ ટેસ્ટી નામ છે. બરાબર? શલાકા કેવી છે? પણ અપ્રકાશિત છે. ઇંગ્લિશમાં કહેવાય ડાર્ક ફ્રિન્જ. ફ્રિન્જ નો મતલબ થાય શું? ભાત, ખાવાના ભાત. કેવા પ્રકારની પેટર્ન, ડિઝાઇન આવું મળે છે. અને જે પેલો વ્હાઈટ પટ્ટો દેખાય છે એને કહેવાય છે પ્રકાશિત શલાકા. તો પડદા પર તમને અનુક્રમે શું મળતું જાય છે ભાઈ? અપ્રકાશિત શલાકા, પછી પ્રકાશિત, પછી અપ્રકાશિત, પછી પ્રકાશિત, આવું મળે છે. રાઈટ? હવે જુઓ, આપણને પહેલા લેક્ચર થી સ્ટાર્ટ કરીએ ને તો ઘણા બધા વર્ડ ભેગા થઈ ગયા છે, નવા નવા નામ આવતા જાય છે, પણ નામનું મીનિંગ બદલાતો નથી ભાઈ, સેમ રહે છે. જુઓ, કયા કયા નામો એક જ પાર્ટીમાં છે? તો એક સહાયક વ્યતિકરણ, પછી અધિકતમ કાં તો મહત્તમ, અને અહીંયા કોણ આવી રહ્યું? પ્રકાશિત શલાકા. આ ત્રણેય સેમ પાર્ટીમાં છે, મતલબ બધાનો સેમ થાય છે. બરાબર? સામેની પાર્ટીમાં કોણ આવશે? વિનાશક વ્યતિકરણ, ન્યૂનતમ અને અપ્રકાશિત શલાકા. બરાબર? ઓકે. હવે આની અંદર એના પછીનું પેજ ખોલો, મતલબ 365. એની અંદર આ સેકન્ડ ફિગર જુઓ, આ સ્ટ્રેટ પટ્ટાવાળી છે, દેખાય છે? તો પાછળની ફિગર આપી ને ભાઈ, એ તમે ઝૂમ કરીને આપેલી છે પટ્ટાઓ બધા, કે ડિટેલમાં અંદર શું દેખાય છે તમને. હવે આમાં આ કમ્પ્યુટરાઇઝ ગ્રાફ તમને આપેલો છે, એમાં તમે સ્કેલ ઉપર ફોકસ કરો. x અક્ષ પર સ્કેલમાં ઝીરો કાપો ક્યાં છે ભાઈ? સેન્ટરમાં છે. અને સેન્ટર થી આ બાજુ કેવી વેલ્યુ છે? માઈનસ, અને આ બાજુ પ્લસ. સીધી વસ્તુ છે કે ભાઈ કોઈ ગ્રાફમાં સેન્ટરમાં 0 હોય તો બંને બાજુ પ્લસ માઈનસ અક્ષો આવશે. તો
તો જો સેન્ટર 0 જે છે એની એક્ઝેક્ટ ઉપર જો કયો પટ્ટો છે, કાળો કે વ્હાઈટ, બ્લેક કે વ્હાઈટ, વ્હાઈટ પટ્ટો છે. શું બતાવે? 0 ઉપર શું રચાય ભાઈ? સહાયક વ્યતિકરણ મતલબ મધ્યસ્થ અધિકતમ રચાય. ઓકે. એ પછી ચલો પછી ક્રમશઃ ઉપર જાઓ. શું મળે? મધ્યસ્થ એટલે શું મળે? પ્રથમ ન્યૂનતમ. તો પટ્ટો કેવો હોવો જોઈએ? બ્લેક. તો જો એના પછીનો પટ્ટો બ્લેક છે. પછી પ્રથમ અધિકતમ વ્હાઈટ પટ્ટો, વ્હાઈટ દેખાય છે. પછી દ્વિતીય ન્યૂનતમ. તો ક્રમશઃ 1 બાય 1 આપણને આવા ફ્રિન્જીસ મળતા જાય છે. આઈડિયા આવે છે? ઓકે. હવે ચેક કરો કે જે સેન્ટરનો કાપો છે વ્હાઈટ કલરનો, ત્યાંથી હું ધારો કે 5 પટ્ટા આગળ જો, 5 પટ્ટા, તો 0 થી સ્ટાર્ટ કરીને ધારો કે મારે 5મા વ્હાઈટ પટ્ટાનું અંતર શોધવું છે. લેંગ્વેજ સાંભળો. 0 જે સેન્ટર છે ત્યાંથી 5મા વ્હાઈટ પટ્ટાનું અંતર મારે માપવું છે, તો એને ફિઝિક્સની ભાષામાં શું કહેવાય? દ્વિતીય. 5મા અધિકતમનું અંતર. 5મા અધિકતમનું અંતર કહેવાય. તો એ કંઈક થવાનું. ચલો પછી છઠ્ઠા કાળા પટ્ટાનું અંતર માપવું, શું કહેવાય એને? હા, છઠ્ઠા ન્યૂનતમનું અંતર. આ રીતે અલગ અલગ અંતરો ડિફાઇન કરી શકીએ આપણે. સમજાય? હવે કોઈ એવું પૂછે કે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું થાય? ક્રમિક 1 બાય 1 લાઈનમાં આવે બે ક્રમિક. તો માની લો એક્ઝામ્પલ આપી દઉં કે પહેલી પ્રકાશિત શલાકા છે, પ્રથમ અધિકતમ છે, હવે ક્રમિક કયું આવે? બીજું આવે. તો બે વચ્ચેનું અંતર કઈ રીતે માપી શકાય? સેન્ટર થી માપવું અંતર પહેલાનું, સેન્ટર થી માપવું બીજાનું. તો સેન્ટર થી પહેલાનું અંતર શું કહેવાય? x1 કહેવાય. સેન્ટર થી બીજાનું અંતર શું કહેવાય? x2 કહેવાય. તો જુઓ, સેન્ટર થી પહેલું, સેન્ટર થી બીજું, અને બે અંતર કોનું કીધું? પહેલા અને બીજા વચ્ચે. તમે શું કરશો? x2 x1 થાય. ઓકે. તો આની અંદર ખાલી કરવાનું શું? n ની વેલ્યુ 2 લઈ લો અને પછી એની વેલ્યુ 1 લઈ લો, બેને માઈનસ કરો, તમે શું મળ્યું? બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. હવે કોઈ એવું પૂછે કે ભાઈ બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું? તો સેમ કોન્સેપ્ટ, પણ સૂત્ર કયું આવશે આપણું? આ આવશે. હવે કે નહીં? હા. તો આમાં n ની વેલ્યુ પર શું લઈ લઉં? 1 અને બીજી વાર લઈ લઉં 2, બેને માઈનસ કરું. તો બોલો, પહેલી વારના જવાબમાં બીજી વારના જવાબમાં કોઈ ડિફરન્સ આવશે ખરો સૂત્રમાં? એટલે કે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર અને બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર, કોઈ ડિફરન્સ આવશે બંનેમાં? આવશે કે નહીં? નહીં આવે ભાઈ. દેખાય ને બધા અંતર કેવા છે? સરખા છે. બ્લેક વ્હાઈટ, બ્લેક વ્હાઈટ, કોઈ ફરક નહીં, બધાની સાઈઝ સરખી છે. તો તમને કોઈએ ક્વેશ્ચન કર્યો હોય, કાં તો પરીક્ષામાં પૂછાયું હોય કે ભાઈ બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું થાય, કારણ કે ત્રીજી અને ચોથીનું અંતર કેટલું થાય, અને તમે ભૂલથી અચાનક જ અ શબ્દ સાંભળવાનો ભૂલી ગયા અને પ્રકાશિતનું સૂત્ર મૂકી દીધું અને જવાબ મળી ગયો, તે જવાબ વેલિડ ગણાશે કે નહીં ગણાય? કોઈ જ ભૂલ નહીં, પૂરેપૂરા માર્ક્સ મળશે. કેમ એવું? પ્રકાશિત કે અપ્રકાશિત કે ડઝન્ટ મેટર. બરાબર? ઓકે. હવે આને આપણે જનરલી ક્વેશ્ચન બનાવીએ. લખ્યું મેં બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર. શું મિસિંગ છે અંદર? પ્રકાશિત કે લખવાની જરૂર છે? ઓકે. ચલો હવે જે ક્રમિક છે બરાબર, તો નંબર નથી આપતો 1 2 3. ધારો કે એક લઈ લો n નંબરની, પણ એ ક્રમિક કઈ આવે? n+1 મી આવે, અને પાછા આવો તો n-1 મી આવે. બે ક્રમિક જ કહેવાશે. બરાબર? ચલો તો આપણે લઈ લઈએ n ની શલાકા. તો xn લખાય. તો સૂત્ર શું આવશે? n λd/d. ક્લિયર? પછી આવશે ક્રમમાં n+1 મી પ્રકાશિત શલાકા માટે x n+1 is equal to, અહીંયા n મૂકી લેવાનું, n+1 λ/d. ઇક્વેશન નંબર 1 અને આ 2.
બે વચ્ચે અંતર કેવી રીતે મળશે? 2 માંથી 1 ને આપણે માઈનસ કરી દઈએ. ઇક્વેશન 2 - 1 xn + 1 - xn. ચલો n + 1 ની વેલ્યુ લખો અને કૌંસ છોડ દો. પછી શું આવે? n લેમ્બડા d upon d plus લેમ્બડા d upon d minus n લેમ્બડા d upon d. થઈ ગયું? તો આનો મતલબ એ થયો કે બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર જે છે એના ક્રમ પર ડિપેન્ડ નથી કરતું. કેમ કે આમાં કઈ n છે? n હોત તો શું કહેવાય? ક્રમ બદલાય, અંતર બદલાતું જાય. પણ આ બધા કોન્સ્ટન્ટ છે. લેમ્બડા કોન્સ્ટન્ટ છે, d કોન્સ્ટન્ટ છે, સ્મોલ d કોન્સ્ટન્ટ છે. અને મતલબ તમે કોઈ પણ નંબરની ક્રમિક લો, 1000મી ને પછી 1001મી લઉં કે પહેલી ને બીજી લઉં, બધા કેવા આવશે? એક સમાન આવશે. બરાબર? તો વારંવાર આપણે આવું લખવું ના પડે xn + 1 - xn. તો આપણે આનો બીજો સિમ્બોલ બનાવ્યો જેને કહેવાય છે બીટા. બરાબર? શું બતાવે બીટા? બે ક્રમિક વચ્ચેનું અંતર. હવે જુઓ, આ જે મેં સૂત્ર છે એ કઈ સલાકા લઈને પ્રૂવ કર્યું? પ્રકાશિતનું સૂત્ર લીધું મેં. તમે આ જ વસ્તુ પણ લઈ શક્યા હોય અપ્રકાશિતનું. ત્યાં બસ સેમ કોન્સેપ્ટ કે પહેલા n મી લઈ લીધું, n ની અપ્રકાશિત. અહીંયા n નો n લેવાનો, પછી શું લઈ લેવાનું? n + 1, n + 1 મૂકી દો, પછી બેને શું કરી દો? માઈનસ કરી દો, અને પછી આની જેમ કૌંસ છોડ દો તો બધા પદો કેન્સલ અને છેલ્લે શું રહેશે? લેમ્બડા d. બરાબર? આન્સરમાં કોઈ ફરક પડશે નહીં. ઓકે. તો એક આ પોઈન્ટ પ્રૂવ થઈ ગયો કે ભાઈ સલાકા કોઈ પણ પ્રકારની હોય, કોઈ પણ ક્રમની હોય, બે ક્રમિક ફરક નહીં પડે. હવે આ બીટાથી તમને બીજું શું હેલ્પ થાય? મતલબ તમે ગ્રાફમાં જુઓ એક થોડું પોતાનું લોજિક લગાવો કે જો હું બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું તો શોધું તો મને એનાથી બીજું શું એક્સ્ટ્રા મળી શકે છે? બે બ્લેક પટ્ટા ક્રમમાં જુઓ અથવા બે વ્હાઇટ પટ્ટા ક્રમમાં જુઓ 1 by 1, તો ત્યાં તમને શું મળવાની શક્યતા છે? હા, બે વ્હાઇટ પટ્ટા હોય, બે ક્રમિક પ્રકાશ સલાકા, એની વચ્ચે શું કયો પટ્ટો આવે? બ્લેક આવે કે નહીં? અપ્રકાશ સલાકા. તો મતલબ શું કે બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બીજું શું દર્શાવે છે? અપ્રકાશિત સલાકાની પહોળાઈ, એની સાઈઝ. પ્રકાશિત થી પ્રકાશિત તરફ જાઓ, કેટલું ડિસ્ટન્સ કવર કરો તમે? જેટલા બ્લેક ભાગનું છે થોડું ચેક કરો. અને કેવી રીતે થાય એ તમને હું નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. બરાબર? ખાલી આ લખ્યું યાદ રાખો. એ જ રીતે બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું શું બતાવે ભાઈ? પ્રકાશ સલાકાની પહોળાઈ બતાવે. તો આ બધા સૂત્રો કયા રહેવાના? ખાલી આપણા લેમ્બડા d. શું ફરક પડે? કેમ કે જુઓ, આ મેં કીધું કે બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર જે છે એ ઇઝ ઇક્વલ ટુ કોના બરાબર થાય ભાઈ? સલાકાની પહોળાઈ. બે સૂત્રો આપણા સેમ માટે લાગુ પડશે. ખબર પડે છે? ટટ્ટા દે જોઈએ, ટેકો નહીં પાછળ. હવે સરકાર પણ બહુમતી વાળી છે, ટેકાની જરૂર નથી, બધામાં આવે. ચલો ઓકે, એક લાસ્ટ વસ્તુ હવે ગ્રાફ. મારે સલાકાની તીવ્રતા I વિરુદ્ધ પથ તફાવતનો ગ્રાફ બનાવવો છે. બનાવી શકાય ઈઝીલી ભાઈ. ચલો જુઓ, જેમ જેમ પથ તફાવત બદલાતો જાય એના પર શું મળતું જાય ભાઈ? પ્રકાશિત સલાકા, અપ્રકાશિત. બરાબર મળતું જાય અલગ અલગ. તો આપણને ખબર છે કે એના તીવ્રતા પણ બદલાતી જાય. કેટલા ભાગમાં તીવ્રતા બદલાય ભાઈ? બે. અપ્રકાશિત સલાકા માટે તીવ્રતા કેટલી હોય? 0, અને પ્રકાશિત માટે 4i. તો 0 4i 0 4i. એટલા માટે તમને પેલા અલગ અલગ ક્રમમાં વ્હાઇટ બ્લેક પટ્ટા દેખાય.
બ્લેક પટ્ટા માટે તીવ્રતા કેવી કહેવાય 0 અને વ્હાઇટ પટ્ટા માટે પાછી 0 4 આવી તો 1 બાય આપણને મળવાની છે બરાબર ચાલો ગ્રાફ બનાવીએ આપણે આ બાજુ લઈએ આપણે કડા તફાવત અને નીચે એને અનુરૂપ શું લેવાય પદ તફાવત સેન્ટરમાં 0 છે ચલો કડા તફાવતમાં 0 પછી પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 5 પાઈ ભાઈ દિલ વાગે તો અવાજ નહીં કર્યો પડી ગયા છે આ બસ શું આવે ભાઈ -પાઈ -2 પાઈ -3 પાઈ -4 પાઈ અને -5 પાઈ હવે આને અનુરૂપ જો હું પદ તફાવત બતાવું તો આ કેટલો આવે 0 પાઈ માટે λ/2 આના માટે λ ભાઈ આ બધી વસ્તુ ગોખાઈ જવી જોઈએ બધા એના યુઝ કર્યા ને બધી થિયરી બરાબર પછી આને આવે 3λ/2 પછી 2λ આને લખું આ બાજુ પણ આવી હવે y અક્ષ પર છે આપણી તીવ્રતા i તો તીવ્રતા કેટલી હોય ભાઈ 0 હોય કા તો 4 હોય એટલે પોઝિટિવ કે નેગેટિવ હોય નહીં પણ કડામાં બે અક્ષો બતાવીશું કડા પોઝિટિવ પણ હોય અને નેગેટિવ પણ હોય ચલો હવે આપણી જે તીવ્રતા છે કયા સૂત્રને ફોલો કરે છે cos² π/2 થાય આવું ઓકે ચલો હવે અહીંયા આપણે y અક્ષ પર વેલ્યુ લખી દઈએ ધારો કે આ છે 0 આ છે i પછી આવે 2i 3i અને અહીંયા છે ચલો સ્ટાર્ટ કરીએ મધ્યસ્થ અધિકતમ ક્યાં મળે 0 ઉપર મળે ત્યાં તીવ્રતા કેટલી હોય મેક્સિમમ પહેલો પોઈન્ટ આપણો અહીંયા આવે સોરી અહીંયા પછી એને અનુરૂપ લેમ્બડા માટે λ/2 માટે 0 એ 0 આવે પછી લેમ્બડા માટે પાછું મહત્તમ બરાબર તો અહીંથી એક લાઈન નું આવી જાય 0 4i 0 પછી અહીંયા 4i 0 4i 0 4i અને 0 થશે આવું હવે બધા પોઈન્ટને મારે કનેક્ટ કરીને ગ્રાફ બનાવવો છે ગ્રાફ અલગ અલગ પોઈન્ટ મળ્યા પછી ચલો ગ્રાફ આપણે કઈ રીતે દોરીશું બધા જ પોઈન્ટ કઈ રીતે કનેક્ટ કરીશું તો તીવ્રતા કયા વિધેયને ફોલો કરે છે ભાઈ cos વિધેય અને cos નો ગ્રાફ કેવો હોય sin વેવ જેવું હોય આ રીતે બરાબર આ બાજુ બતાવો બોલો આ બાજુ અહીંથી મારે સ્ટાર્ટ કરવો છે ગ્રાફ તો જુઓ પહેલા આ પોઈન્ટ પછી નીચેનો પોઈન્ટ પછી અહીંયાથી આમ થયો cos વિધેયનો ગ્રાફ 4i0 બરાબર સેમ વસ્તુ આ બાજુ પણ આવશે ચલો કડા તફાવત જો માઈનસ હોય આ રીતે તો તીવ્રતામાં કોઈ ફરક પડશે ચેક કરો તો cos નો શું છે ભાઈ સ્ક્વેર છે તો માઈનસ વેલ્યુ લઉં કે પ્લસ લો એંગલ તો કેવો થઈ જવાનો આપણો પોઝિટિવ તો વેલ્યુ એની તો નેક્સ્ટ શું કરશો તમે અહીંયાથી આ બાજુ આવો આનાનું રિવર્સ થાય ચલો તો આ થઈ ગયો આપણો રાઈટ